પ્રારંભ થયો છે। જો કે ગત વર્ષની તુલનાએ વાવેતર ખૂબ જ ઓછું થયું છે। ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 4355 હેક્ટરમાં વાવેતર થયું હતું, જ્યારે ચાલુ વર્ષે 2678 હેક્ટરમાં જ વાવણી થઈ છે। એટલે કે ખેડૂતો હજુ વરસાદ સહિતના પરિબળોને જોઈ ધીમી ગતિએ મગફળી, કપાસ, શાકભાજી સહિતના પાકોના બીજ રોપવાનું શરૂ કર્યું। મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં વાવણી થઈ ગઈ છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ખેડૂતો હજુ તૈયારીમાં છે। મુખ્ય 3 ઋતુની જેમ રાજ્યમાં વાવણી પણ 3 ઋતુમાં થાય છે, પરંતુ તેમાં સૌથી વધુ 86 લાખ હેક્ટર વાવેતર ચોમાસાની ઋતુમાં થાય છે। આ સિઝન ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધી ચાલતી હોય છે અને તેમાં મુખ્યત્વે ડાંગર, તુવેર, મગફળી, મગ, કપાસ, દિવેલા અને સોયાબીન મુખ્ય પાક છે, જ્યારે બાજરી દરેક ઋતુમાં વવાય છે। 12 માસમાં સૌથી મોટી કૃષિની સિઝન હવે શરૂ થવા જઈ રહી છે। પ્રારંભ થયો છે। જો કે ગત વર્ષની તુલનાએ વાવેતર ખૂબ જ ઓછું થયું છે। ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 4355 હેક્ટરમાં વાવેતર થયું હતું, જ્યારે ચાલુ વર્ષે 2678 હેક્ટરમાં જ વાવણી થઈ છે। એટલે કે ખેડૂતો હજુ વરસાદ સહિતના પરિબળોને જોઈ ધીમી ગતિએ મગફળી, કપાસ, શાકભાજી સહિતના પાકોના બીજ રોપવાનું શરૂ કર્યું। મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં વાવણી થઈ ગઈ છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ખેડૂતો હજુ તૈયારીમાં છે। મુખ્ય 3 ઋતુની જેમ રાજ્યમાં વાવણી પણ 3 ઋતુમાં થાય છે, પરંતુ તેમાં સૌથી વધુ 86 લાખ હેક્ટર વાવેતર ચોમાસાની ઋતુમાં થાય છે। આ સિઝન ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધી ચાલતી હોય છે અને તેમાં મુખ્યત્વે ડાંગર, તુવેર, મગફળી, મગ, કપાસ, દિવેલા અને સોયાબીન મુખ્ય પાક છે, જ્યારે બાજરી દરેક ઋતુમાં વવાય છે। 12 માસમાં સૌથી મોટી કૃષિની સિઝન હવે શરૂ થવા જઈ રહી છે।